પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર કરવાના કારણે પાટણના પ્રવેશદ્વાર એવા રેલવે ગરનાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વિકરાળ બની હતી। સામાન્ય વરસાદમાં પણ ઘણા લાંબા સમય સુધી પાટણનો પ્રવેશદ્વારનો રસ્તો બંધ રહેવા પામતો હતો, જેના કારણે પાટણ શહેરના નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો। આ વિકરાળ સમસ્યાને લઈ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને પાટણના તમામ મીડિયા પત્રકારો દ્વારા તેમજ સોશિયલ મીડિયામાં પણ વારંવાર આ મુદ્દાનો અવાજ બનવા પામ્યો હતો, જેના કારણે આ પાટણ નગરપાલિકાનું નગરોડ તંત્ર રજાના દિવસે ચાલુ વરસાદમાં પણ સફાળું જાગી આજે પાટણ રેલવે ગરનાળા વિસ્તારથી આનંદ સરોવર સુધીની તમામ વરસાદી પાણીની લાઈનોની સાફ સફાઈ કરવામાં આવી અને પાણીનો ઝડપથી નિકાલ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। તે બદલ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ વતી અને પાટણ નગરપાલિકા પાટણના પ્રજાજનોની સમસ્યાનો હલ કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા તે બદલ અમે પાટણ નગરપાલિકાને અભિનંદન આપીએ છીએ। સાથે સાથે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર કરવાના કારણે આ પાટણના નગરજનોને તમામ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તે બદલ તેની ઘોર નિંદા પણ કરીએ છીએ અને પાટણ નગરપાલિકાનું તંત્ર રજાના દિવસે પણ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર એન્જિનિયર શ્રી મૌલિનભાઈ પટેલ અને તમામ બાંધકામ શાખાના કર્મચારી સ્ટાફ અને વાહન શાખાના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવેલી। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળામાં સામાન્ય વરસાદ પડતા જ રેલવે ગરનાળું બંધ થઈ જવા પામતું હતું અને લાંબા સમય બાદ ખુલવા પામતું હતું। આ સમસ્યાને લઈને પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને સોશિયલ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા તમામ મીડિયા દ્વારા આ મુદ્દાને ઉજાગર કરવામાં આવેલો, જેથી કરીને પાટણ નગરપાલિકા આજે રજાના દિવસે પણ સફાળી જાગી, આ નગરોડ તંત્ર સફાળું જાગી અને આજે પાટણ રેલવે ગરનાળાથી લઈ આનંદ સરોવર સુધીની તમામ વરસાદી પાણીની લાઈનોની ચાલુ વરસાદમાં પણ સાફ સફાઈ કરવાનું અભિયાન હાથ ધર્યું છે। એ બદલ અમે આ નગરોડ પાલિકા તંત્રને અભિનંદન પાઠવીએ છીએ અને જે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવી હતી એ અત્યારે ચાલુ વરસાદમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે।